ખેડૂતની વેદના એ ખેડૂત જ ગણી શકે. એ માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગમાં. 3 દિવસ પછી ફરીથી બ્લોગ લઈને આવી ગયો છું. તે દિવસે મેળ્યો તો દોસ્તનું વાઈફાઈ કરીને. આજે આપણું રિચાર્જ આવી ગયું છે. વીએમથી એરટેલમાં ગયા છે, કાર્ડ ચેન્જ કરી નાખ્યું અને ચેન્જ ખાવાની આજે રિચાર્જ આવી એના બદલામાં ખેતરમાં આવી ગયા છે. પોણીવાળા ખેતરમાં તમે જોઈ લો, ઘઉં કેવા છે આપણે. ઘઉં મસ્ત છે, 4 કે 5 પાણી પાયા છે, ફોરા પાયા છે. જોવાય તો ચારો ભરણો છે કે નહીં, હવે ભરાઈ ગયો છે. ચારો આપણે વાવી છે અને રિચાર્જ આવવાની ખુશીમાં આપણને મિલી દીધા છે ખેતરમાં પોણી પાવા. એ તો તમને કીધું, આ ફાટીને જાય છે પોણી, હવાનું વાળી લો, હું ત્યાં કાઢી પોણી વાળું. ખેડૂતની વેદના એ ખેડૂત જ ગણી શકે. આમાં સિટીમાં અને ઓફિસમાં બેસીને કામ કરવાવાળા ના જાણે, એ ખેડૂત જ જાણી શકે. એટલે ખેડૂત છીએ ને અમે, એટલે અમને ખેડૂત હોવાનો બહુ મોટો ગર્વ છે. કેમ કે અમે હાથે કમાઈ, હાથે અનાજ ભેગું કરીએ છીએ. આમ સિટીમાં બેસીને નહીં પૈસા કમાતા, અમે ખેતરમાં મજૂરી કરીને પૈસા કમાય છે. એટલે મને ખેડૂત હોવાનો બહુ મોટો ગર્વ છે. મળો કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. ત્યાં સુધી રામ રામ, જય શ્રી રામ.